નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, 1980 પછી રિટાયર્ડ એટલે કે નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનમાં ઢગલાબંધ વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે પેન્શનરોને મોજે દરિયા થવાના છે. તો મિત્રો, 1980 પછી રિટાયર થયેલા તમામ પેન્શનરો માટે ખાસ ઉપયોગી માહિતી વિશે આજે આપણે વાત કરવાની છે મિત્રો. તો મિત્રો, ખાસ માહિતી વિશે વાત કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નંબર વિનંતી, કેમ કે એવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, આપણે પેન્શનરોની વાત કરીએ છીએ તો મિત્રો, હાલમાં ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરોને દિવાળી પહેલાં સૌથી મોટી ભેટ જાહેર કરી છે. તેમાં વાત કરીએ તો મિત્રો, તેમાં આપણે પહેલાં જાણી લેવું છે કે મોંઘવારી ભથ્થા વિશે. ત્યારબાદ જાણીશું કે રિટાયર્ડ કર્મચારીઓને જે પેન્શનમાં વધારો થયો છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે હાલમાં જ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે. તેથી મોંઘવારી ભથ્થું 58% સુધી પહોંચી ગયું છે. તો મિત્રો, આ પેન્શનરો માટે દિવાળીની સૌથી મોટી ભેટ છે. તો મિત્રો, તમને વિગતવાર જણાવીએ તો ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત પામેલા પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે મોંઘવારી ભથ્થામાં 55%થી 3%નો વધારો કરતાં 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું છે. તેથી પેન્શનમાં પણ વધારો જાહેર થશે. અને મિત્રો, તે ઉપરાંત પેન્શન ઉપરાંત તમે જે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તેમાં 1000 રૂપિયાનો વધારો થશે મિત્રો. અને મિત્રો, તમે 80, 85 અથવા તો 90, 100 વર્ષ ઉપરના છો તો તમને ઉંમર આધારિત પેન્શનમાં વધારો મળવાપાત્ર થશે. અને મિત્રો, તમારી કોમ્યુટેશનની રકમ કપાતી છે તો તમારી કોમ્યુટેશનની રકમમાં પણ કપાત થશે. અને જે પેન્શન મળશે તે તમારું કુલ પેન્શન હશે મિત્રો. તો મિત્રો, આથી મોંઘવારી ભથ્થા વિશે વાત. અને મિત્રો, હવે આપણે જાણવું છે કે 8મા પગાર પંચ વિશે. તો મિત્રો, આજકાલ 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. નવા પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાનો છે. પરંતુ હવે તાજેતરમાં 8મા પગાર પંચને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે. જેના હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ એટલે કે 8મા CPC સમાર હેઠળ મૂળ પગારમાં DA ઉમેરી શકાય છે. એટલે કે મિત્રો, અપડેટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચ એટલે કે 8મા CPC સમાચાર હેઠળ મૂળ પગારમાં DA ઉમેરી શકાશે. અને મિત્રો, ત્યારબાદ સરકારે જાન્યુઆરી 2025માં જ 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. નવો પગાર પંચ લાગુ થતાં જ કરોડો કેન્દ્રીય કર્મચારીઓને ગવર્મેન્ટ એમ્પ્લોય ન્યૂઝ અને પેન્શનરોના પેન્શન અને કર્મચારીઓના પગારમાં ફેરફાર થશે. એવી અપેક્ષા છે કે નવો પગાર ધોરણ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. અને તે દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર ધોરણ હેઠળ મોંઘવારી ભથ્થામાં એટલે કે DAમાં ઉમેરવામાં આવશે મિત્રો. તો મિત્રો, આવી રીતે 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. અને તે દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા ધોરણ હેઠળ મૂળ પગારમાં એટલે કે DAમાં ઉમેરવામાં આવશે. અને મિત્રો, હવે જાણીશું કે કેટલા કર્મચારીઓને તેનો લાભ એટલે કે ફાયદો મળશે. તો મિત્રો, અગાઉના પગાર પંચો 8મા CPC અપડેટમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થયો હતો. આ કારણે હવે
કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચમાંથી પણ મોટા વધારાની અપેક્ષા રાખી રહ્યા છે. જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો આ પગારના એટલે કે આ પંચના અમલીકરણથી 36 લાખથી વધુ કેન્દ્રીય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જાણીશું કે ફિટમેન્ટ ફેક્ટર છે શું અને તેમાં કેવી રીતે વધારો થાય તો કેટલો ફાયદો થાય છે મિત્રો. તો મિત્રો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણાંક છે જેના દ્વારા મૂળ પગારના ગુણા કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. અગાઉ વર્તમાનમાં 7મા પગાર પંચમાં 2.57નો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો. આ ફિટમેન્ટ ફેક્ટરમાં તે સમયે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર ₹7,000થી વધારીને ₹18,000 કરવામાં આવ્યો હતો. હવે મિત્રો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચમાં પણ આ પરિબળ વધારો થવાની ધારણા છે, જેના કારણે પગારમાં નોંધપાત્ર એટલે કે ઢગલાબંધ વધારો જોવા મળી શકે છે મિત્રો. અને મિત્રો હવે કર્મચારી મંડળ ફિટમેન્ટ ફેક્ટર વિશે શું કહે છે તેની પણ વાત કરીએ તો મિત્રો કર્મચારી સંગઠનનું માનવું છે કે 8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.28થી 2.86ની વચ્ચે રહેવાની શક્યતા છે. જો આ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો મૂળ પગારમાં 40થી 50% વધારો થઈ શકે છે મિત્રો. અને મિત્રો મોંઘવારી ભથ્થા વિશે નિષ્ણાતો શું કહે છે તેની પણ વાત કરીએ તો નિષ્ણાતો કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર ઉપરાંત 8મા પગાર પંચમાં બીજો મોટો ફેરફાર થવાની શક્યતા છે. આ ફેરફાર મૂળભૂત પગારમાં મોંઘવારી ભથ્થામાં સમાવેશ અંગે કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલા માટે આપવામાં આવે છે જેથી તેમને મોંઘવારીની અસરોથી રાહત મળી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવો પગાર ધોરણ લાગુ થવાની સાથે જ મૂળ પગારમાં મોંઘવારી ભથ્થું ઉમેરી શકાય છે. જો કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી મિત્રો. તો મિત્રો આ હતી મોંઘવારી ભથ્થું અને 8મા પગાર પંચ વિશે માહિતી. તો મિત્રો આવી જ માહિતી પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી આપણે ગમે ત્યારે ગમે તે નવી અપડેટ આવે ત્યારે આપણે મૂકીએ છીએ. તો મિત્રો આવી જ તમામ માહિતી માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ. આભાર.